जुबेली बागथी कालुपुरा तरफ जवाना मार्गे आवेली कार એસિડેન્સીની દુકાન ધારકો દ્વારા રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરીને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દવા બજારની પાછળ આવેલી જુબેલી બાગથી કાલુપુરા તરફ જવાના માર્ગ ઉપર ફરી એકવાર વાહન પાર્કિંગને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ ઉપર વિવિધ કાર એસેસરીઝની દુકાનો આવેલી છે, જેઓ દ્વારા અવારનવાર આડેધડ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે સોમવારે બપોરે ફરીથી એકવાર સ્થાનિક લોકોએ આ મામલે એક્ટ થઈને વિરોધ કર્યો છે, પરંતુ વારંવાર પોલીસને જાણ કરવા છતાં કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા અડચણરૂપ ગાડીઓ હટાવવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને વિરોધ કર્યો હતો। હું અડાનિયા પુલથી જુબેલી બાગ જતા રોડ ઉપર વચ્ચે રહી રહ્યો છું, બરાબર છે। આ રોડ ઉપર કાર એસેસરીઝવાળાનો ખૂબ ત્રાસ છે। ગમે તેમ આડેધડ ગાડીઓ પાર્કિંગ કરી દે છે। એમના ત્યાં કામ કરનારા માણસ આવતા બી ગમે તેની મિલકત પાસે ગાડીઓ પાર્ક કરી દે છે અને એ લોકોને કહેવા જતા છે ને એ લોકો આપણી જોડે મારામારી ગમે તેવી ગાળો વર્તન કરી રહ્યા છે। હમણાં તમને ખબર હોય તો વર્ષ પહેલાં જ છે ને સરદાર ભવનમાં આ રીતે જ પાર્કિંગ બાબતે ઘણી ખૂબ મોટી મગજમારી થઈ ગઈ છે। ત્યાં એક વ્યક્તિનું મરણ થઈ ગયેલું છે, બરાબર છે ને। ત્યાં ગાડી આપણે કહેવા છતાં એ લોકો વેપારીઓ કોઈ સાંભળતું નથી, ગમે તેના ઘર પાસે ગાડીઓ પાર્ક કરી દે છે। 2016માં કોર્પોરેશને જુબેલી બાગથી અડાનિયા પુલ જતો રોડ મોટો કર્યો છે, 50 ફૂટનો કર્યો છે। એમાં ઘણા બધા માણસોની મિલકત તોડી નાખી છે રોડ પહોળો કરવા માટે, અને તમે આગળ જોઈ શકો છો ડિવાઈડર પણ બની ગયું છે, પણ એ ડિવાઈડર નવા બજારના નાકાથી જુબેલી બાગ સુધી બનેલું નથી। એ કોના કહેવાથી, કોના પ્રેરણાથી, પ્રભુતાથી આ બધું પગલાં મંડાઈ રહ્યા છે, બરાબર છે। કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો કે કોઈ અહીંયા ગાડી કોઈ જોવા આવતું નથી। અહીંયા રોજ આ દુકાનદારો જોડે ને એમના માણસો જોડે મગજમારી થાય છે, રોજ ઝઘડા થાય છે, ગમે તેવી ગાડીનું ગેરવર્તન કરવામાં આવે છે ને એ લોકો એવું કહે છે તમારાથી થાય તે તોડી લેજો। અમારી જોડે બધા અધિકારીઓ છે, બરાબર છે। રજૂઆત કેટલી વાર કરેલી છે પણ કોઈ અહીં આવતું નથી। ફોન કરીને એ લોકોને જાણ કરી દેવામાં આવે છે તો બધો ટ્રાફિક ખુલ્લો થઈ જાય છે। આજે બનાવ બન્યો છે, આ મારો મિત્ર છે, મિત્ર એના મમ્મીને લઈને ઇમરજન્સીમાં જતો હતો, તેથી તેના મમ્મીને પાછળ એક લઘુમતી કોમના વ્યક્તિએ કંઈક મગજમારી કરેલી હતી, પણ શહેરનું વાતાવરણ ડામાડોળ ના થાય તે માટે પોલીસ કમિશનરને, ટ્રાફિક શાખાના એમને પીઆઈને જાણ કરવામાં આવે છે આપના દ્વારા કે આ રોડ ઉપર કાયમ ક્રેન મોકલે અને તમે આ રોડને ખુલ્લો કરો। જ્યારે કોર્પોરેશને 2016માં લોકોની પ્રોપર્ટી તોડીને જો રોડ મોટો કર્યો છે તો તમે ટ્રાફિકને નિવારણ લાવવા માટે જો પ્રોપર્ટી તોડી છે લોકોની લાખો રૂપિયાની, બરાબર છે, તો એની એ જ સ્થિતિ આજની તારીખે બી પડી રહેલી છે, બરાબર। તેથી આપ સર્વને વિનંતી છે કે પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ આ રોડ ઉપર થોડુંક ધ્યાન આપે ને ડિવાઈડર બનાવવાનું જે કામ રોકી દીધું છે એ વહેલી તકે ડિવાઈડર બનાવી દે। મારું નામ કિશોર ભીખાભાઈ ખેતાની છે।